જય માતાજીને હર હર મહાદેવ। તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વ્લોગમાં। તો આજે ખેતરના કામની શરૂઆત કરી દીધી છે। ખાતર નાખવાનું છે અને હરગવામાં ખડ નીંદવાનું છે। આ હરગવામાં લોટરી હાંકી અને ઠૂઠા વીણીને કમ્પ્લીટ કરી નાખ્યું છે અને આમેનો હરગવો છે એમાં ખડ ખેવાનું છે। તો એમાં જાય તો જુઓ આમાં લોટરી હાલી ગઈ છે ને જે આ ખડ ઊભું છે એ ખડ લઈ લેવાનું છે એટલે આ ચોખ્ખું થઈ જાય બધું। અને અમારે જવાનું છે ખાતર નાખવા। ફાઇનલી મિત્રો તો આવી ગયા છીએ અને આજે આપણે છે વ્લોગનો બીજો દિવસ। તો આ ખેતર જે છે એ આપણે ઓરવીને હરગવો સોંપવાનો છે અને જે આ પાઇપો પડી છે એ ઓલા ખેતરમાંથી આપણે પાણી લાવવાનું છે। એટલે આ બધી પાઇપો ત્યાં લાંબી કરવાની છે અને ત્યાંથી પાણી લાવવાનું છે। અને આમાંથી તો આપણે હરગવાની ડાળીઓ વીણી લીધી છે અને ભેગી કરીને મૂકી દીધી છે અને ઓલામાં લોટરી હાંકીને એમાંથી ખડ ખેવાનું છે। તો બસ આ બધું આજનું કામ છે અને આપણે વાડીએ આવી ગયા છીએ। તો આપણે રેઝો લાંબો કરી દઈએ અને પછી ઢોરિયો હરખો કરીએ અને પાણી ચડાવી દઈએ આપણે। તો હાલો વિડીયો ફાઇનલી મિત્રો તો આવી ગયા છીએ વાડીએ અને વાડીએ જો આમાં હરગવો અને કપાસ ઓરવીને આપણે વાવી દીધો છે અને સરગવામાં દવા છાંટવાની ચાલુ છે અને આમાં આપણે બીજું પાણી કાઢવાનું છે। તો લાઇટ આવે એટલે પાણી શરૂ કરી દેવાનું છે અને આમાં આપણે સરગવો ઓરવી દીધો। તો બીજું પાણી ચાલુ કરી દીધું છે અને લાઇટ આવી ગઈ છે અને આ બીજું પાણી પાવાનું ચાલુ કરી દીધું છે આપણે। આ બધું પાઈ દેવાનું છે। લાઇટનો વારો છે દિવસનો અને 9 વાગ્યાનો એટલે પાણી શરૂ કરી દીધું। ફાઇનલી મિત્રો તો 6 સાહ પાઈ દીધા છે અને બીજું ચાલુ છે અને આ બધું આ બાજુનું છે એ આ પાવાનું છે અને આ 6 સાહ પી ગયા છે। અને આમાં એક મૂકીને એક હરગવો અને એક મૂકીને એક છે કપાસ। તો આ બધું ઓરવાનું છે। તો અડધા ખેતરમાં પાણી પી ગયું છે અને હવે આ અડધા ખેતરમાં બાકી છે અને બપોર થવા આવ્યા છે અને લગભગ 12:30 થાય ત્યાં બધું પી જાય। તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ। આ વ્લોગ ગમ્યો તો એક લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।